लालबाग में स्थित स्विमिंग पूल के निकट गटर का पानी सड़कों पर बहने से लोग बेहाल हैं। वार्ड नंबर 4 के लालबाग इलाके में ड्रेनेज और पंपिंग का पानी ओवरफ्लो हो रहा है। इस गंदे पानी से बदबू और गंदगी की समस्या पेश आ रही है, जिससे स्थानीय निवासी त्रस्त है। इस इलाके में कचरा कलेक्शन वार्ड भी है, जिसमें भी पानी भर जाने से समस्या और गहरा गई है। अभी देखो, अभी इन्होंने कल ही छोड़ा है, कल या परसों बस कल ही छोड़ा है पानी। सही है। मैं तो दोपहर में ही आया था, मेरे को तो मैं तो बोल के भी आया था, इनको भी बोल के आया हूँ। कब तक सहन करोगे? बस अभी फिर दोबारा कंप्लेंट कर देंगे, और क्या करें। દિવસથી નહીં, આ તો 3-4 મહિનાથી આવું ને આવું જ અમે સહન કરી રહ્યા છે। આ પાછલી સોસાયટીમાં જ હું રહું છું, આની ગંધ સોસાયટી સુધી આવે છે અને ત્રાસી જ ગયા છે। અત્યારે સ્વાઇન ફ્લૂનું માહોલ છે। એ અરસામાં આવી ગંદકી સવારે પાણીની પાઇપો જે ખરીને એ બધી ખુલ્લી જ મૂકી દે છે। આ જે પાણી અત્યારે ભરાયું છે ને, એ ખુલ્લી પાઇપો જે અત્યારે આ લોકોએ ખોદ્યું છે, એમાંથી પાણી જે વરસાદનું પાણી બહાર કાઢવા માટે જે ઓપ્શન રહેવું જોઈએ એ છે નહીં, એટલે આ લોકો ખુલ્લામાં જ બધું પાણી એમ જ દોરી દે છે। इस मुद्दे ड्रेनेज विभाग के कर्मचारी भी लीपा पोती करते नजर आए। પણ અમે તો ઉપર સાહેબ જાણ કરી દીધી છે। વોર્ડ નંબર વાળાનો જેટિંગ મશીન તો અમારે શું કરવાનું? ને અમને કીધું કે 4 નંબરમાં જેટિંગમાં ઓલો કરો, તો અમે ના રજૂઆત કરીએ। હવે એ લોકો નહીં આવે તો અમે શું કરી સાહેબ? કેમ કે હે બરાબર નથી, પણ એવડે લોકો ઉપરથી ન હોય તો અમે શું કરવાનું? અમે અઠવાડિયું કામ બંધ રાખ્યું છે, અમે પાણી ચાલુ નહીં કર્યું। પછી અમારે ઉપરથી પ્રેશર હોય ને કામ કરવાનું, અને અમે અહીંથી પાઇપલાઇન નાખેલી છે, પણ આ લોકોનો કચરો આવ્યો ને, જામ થઈ ગઈ, પેક થઈ ગઈ।